હવે વાત કરવી છે ગુજરાત વિધાનસભાના સત્રમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સરકારી આરોગ્ય સેવાઓ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા। પાટણ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તબીબી મશીનરી બંધ હાલતમાં હોવાના આક્ષેપો કર્યા તો ખાસ કરીને શંખેશ્વર તાલુકાના શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેલ કાઉન્ટર મશીન છેલ્લા 6 મહિનાથી સંપૂર્ણ બંધ હોવાની પણ વાત કરી હતી। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે રિયાલિટી ચેક કરતા હકીકત સામે આવી કે આ મશીન બંધ હોવાથી દર્દીઓને બ્લડ રિપોર્ટ માટે ખાનગી લેબોરેટરીમાં જવું પડે છે, જેનાથી ગરીબ લોકોને આર્થિક બોજ પડે છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિક્ષકે જણાવ્યું કે તેમણે લેખિત અને મૌખિક બંને રીતે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ। વિધાનસભામાં પ્રશ્ન ઉઠતા જ જિલ્લા આરોગ્ય વિભાગમાં હલચલ મચી ગઈ અને જિલ્લાના મુખ્ય તબીબી અધિક્ષકને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બંધ અથવા તો ખરાબ મશીનરીની તાત્કાલિક માહિતી એકત્ર કરી મોકલવાના આદેશ આપવામાં આવ્યા છે। 4-6 મહિનાથી છે ને એ બંધ થઈ ગઈ છે અને એને કારણે જેના માટે આપણા બોલાઈને માણસોને બોલાઈને ચેક કરાયું કે અમે કેટલું ખર્ચો થશે, એટલે ખર્ચો થોડો વધારે છે, આપણી લિમિટ કરતાં વધારે છે, જેના માટે આપણી ઉપલી કચેરી જે આપણે મંજૂરી આપે છે તેમાં અમે માગણી કે એને ખર્ચની મંજૂરી મળે અને એને ખર્ચ થાય અને નવી એ રિપેર થઈ જાય તેના માટે માગણી કરેલ છે। અને કદાચ એ પણ હોય કે ભાઈ ના એ થયું તો અમે નવીન મશીનની પણ વચ્ચે આવ્યું હતું કે તમારે શું શું જરૂરિયાત છે, એમાં નવીન મશીનની પણ માગણી કરવામાં આવેલી છે। હાલ ગુજરાત વિધાનસભાના અંદર વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આરોગ્ય શાખા ઉપર અનેક સવાલો ઉઠાવ્યા છે। અમુક મશીનરીઓ છે તે બંધ છે, ત્યારે આજ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે શંખેશ્વરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સામૂહિક આરોગ્ય કેન્દ્રની આ લેબોરેટરી છે, જ્યાં સેલ કાઉન્ટર બંધની જે કિરીટ પટેલે જે છે તે વાત કરી હતી, ત્યારે આજ ગુજરાત ફર્સ્ટ તેની રિયાલિટી ચેક કરવા માટે આવીએ છીએ। વાત કરવામાં આવે કે જે અધિકારીને પૂછવામાં આવ્યું કે તેમને જે કાઉન્ટર સેલ છે કેટલા દિવસથી બંધ છે, જે રીતે કિરીટ પટેલે વિધાનસભા સત્રની અંદર જે રજૂઆત કરી હતી તે પ્રમાણે 6 મહિનાથી આ મશીન છે તે બંધ છે। મશીનના તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ મશીન છે તે ધૂળ ખાઈ રહ્યું છે, શોભાના ગાંઠિયા પ્રમાણ છે। કહી શકાય કે જે આરોગ્યની સેવાઓ સ્થાનિક જગ્યા પર જ મળી રહે તે હેતુથી સરકારના મોટા દાવાઓ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। જે મશીનરી છે મશીનરી બંધ છે, માણસ પણ અહીંયા મૂકવામાં આવે છે, લેબોરેટરી ટેકનિશિયન પણ મૂકવામાં આવે છે, પણ તે શું કામ કરે છે, કઈ જગ્યા છે તે પણ દેખાતો નથી। વાત કરવામાં આવે કે આ જે સામૂહિક આરોગ્ય કેન્દ્રના અંદર જે આવતા જે દર્દીઓ છે તેમને સેલ કાઉન્ટરની જે સુવિધા મળવી જોઈએ તે સુવિધા મળતી નથી। ત્યારે વાત કરવામાં આવે કે જે દર્દીઓને હાલ તો હાલાકી ભોગવી પડી રહી છે, જે એના અધિકારી છે 6 મહિના વીતી ગયા છે, પરંતુ આજ દિન સુધી તેમને જે રજૂઆતો છે તે રજૂઆતો ટૂંક જ સમય પહેલા કરવામાં આવી છે અને આળસ સમજવી કે બેદરકારી તે તો હવે તેમના અધિકારી જ કહી શકશે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ। તો આપણે જોયું કે શું પરિસ્થિતિ છે અત્યારે। જો કે જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, આજ મુદ્દે વાત કરીશું। વિષ્ણુભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। વિષ્ણુભાઈ, ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં મુદ્દો ઉઠાવવો પડે છે, કહેવું પડે છે કે અહીં ઘણી બધી મશીનરી બંધ છે। ગુજરાત ફર્સ્ટે પણ રિયાલિટી ચેક કર્યો અને અમને તો જાણવા મળ્યું કે ઘણા સમયથી લોકો રજૂઆતો કરે છે, છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવતું, કેમ? અજય બેન, હું અત્યારે બહાર કાયકટના કામે બહાર ગયો હતો, ત્યાં અમદાવાદ હતો। આજે મને મેસેજ મળ્યા એટલે અમારી ઓફિસમાંથી ટેલિફોનિક બધી માહિતી મંગાવી લીધી છે। માહિતી મંગાવીને ત્યાં ગાંધીનગર જે જાબ કરાવવાનો તો ઓફિશિયલ આધાર પુરાવા સાથે, અને આવતીકાલે હું ફિલ્ડમાં જયારે ઓફિસ જઈશ ત્યારે આ બાબતે વધારે તપાસ કરી શું મેટર છે ખ્યાલ આવશે મને। પણ વિષ્ણુભાઈ, શું આધાર પુરાવા? આટલા સમયથી આ બધી મશીનરી બંધ હતી તો શું તમને ખબર જ નથી કે મશીનરી છે જ કે નહીં, ચાલુ છે કે કેમ? મારી આધાર પુરાવા બધા જોયા પછી ખબર પડશે કે રિપેરિંગમાં હતું, શું હતું મેટર એ ખ્યાલ આવશે મને। એટલે આવતીકાલે સચોટાની માહિતી મળશે બેન મને। વિષ્ણુભાઈ, પણ કેટલા ટાઈમથી આ બધું બંધ હતું તમને ખબર પણ છે? આ તો અમે આજે અહેવાલ બતાવ્યો, ધારાસભ્ય વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો એટલે, બાકી આ કેટલા સમયથી બંધ હશે? તમને એનો કોઈ અંદાજો છે? એ આધાર પુરાવા જોયા પછી બેન ખબર પડશે મને એક્ઝેક્ટ કેટલા સમયથી કાગળ એ લોકોએ મોકલી આપેલા છે બધાએ। એટલે રિપેરિંગ નું કઈ લખ્યું છે, નવી ખરીદી માટે લખેલું છે। પણ સર, તમે જિલ્લાના આરોગ્ય અધિકારી છો, બેન મને એક્ઝેક્ટ માહિતી સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, બહુ રિસ્પેક્ટેડ પોઝિશન ઉપર તમે છો, અને શું તમે જિલ્લાને આવતીકાલે આનો જવાબ જોયા પછી એક્ઝેક્ટ ખબર પડશે કે શું માહિતી હતી એ। પણ સર, તમે કોઈ દિવસ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી છે કે નહીં? તમે આરોગ્ય કેન્દ્રમાં ગયા છો આ વાળા? તમને જોવું તો હા। અચ્છા, તો તમને ખબર હતી કે નથી કે આ બધી મશીનરી ચાલુ છે કે બંધ? આવતીકાલે બેન ફોન કરો, રૂબરૂ મળો, સચોટ માહિતી બધી મળી જશે બેન। આવતીકાલે નહીં સર, અત્યારે જવાબ જોઈએ છે, પ્રજા અત્યારે જોઈ રહી છે।
નહીં આવતીકાલે માહિતી જાણવી પડે ને મારી બેન મારે. સર ચલો એટલે લાસ્ટ આ બધી મશીનરી ક્યારે ચાલુ હતી એની કોઈ માહિતી તમારી પાસે? એક્ઝેક્ટ આ માહિતી ઘણા બધા સેન્ટરની બેન છે. હા. આ સેન્ટરમાં શું પ્રશ્ન છે, બધાના જવાબ આવી ગયા છે. આજે ને આજે જવાબ મંગાવી લીધા. શું મેટર છે, અધિક્ષક જોડે આવતીકાલે હું જરા 1 to 1 ફોન પણ કરવાનો છું મેટર જાણવા માટે. અચ્છા, શું ઘણા હકીકત છે. બધા આરોગ્ય કેન્દ્રમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. આ તમે કેન્દ્ર પોતે છે જ કહ્યું આપણા હમણાં આપણે શંખેશ્વર આરોગ્ય કેન્દ્રની વાત કરીએ, છેલ્લે બધી મશીનરી ક્યારે ચાલુ હતી? એ લોકોએ ત્યાં સ્ટેટમાંથી ફાળવેલી છે હા. અને એ લોકોને રિપેરિંગ માટે મેં જવાબ જોયો. એ લોકોનો રિપેરિંગ માટે પ્રોસેસ અંદર પ્રોસેસ ચાલી રહી છે. રિપેરિંગ માટે એ લોકોના પ્રોસિજર કરી લીધી છે ઓલરેડી. અને પ્રોસિજર કેટલા તબક્કે પહોંચી છે એ બધું 1 to 1 અધિક્ષક અચ્છા સાહેબ સર, જોડે તમે તો વાત કર્યા નોલેજેબલ પછી વ્યક્તિ છો. રિપેરિંગમાં કેટલો સમય અધિક્ષક લાગે અને જોડે કેટલા બેન વાત ટાઈમથી આ કર્યા બધી પછી બધી મશીનરી બંધ માહિતી છે એટલું તો અરે જણાવો. મારી બેન હાજી જી. મેટર તો મારા અધિક્ષક જોડે વાત કરવી પડશે ને. એમાં જાણવું તો પડશે ને 1 to 1 શું છે બધી. પણ સર કેટલા સમયથી આ એટલે કાલે મશીનરી તમને બંધ છે? આવતીકાલે તમે સવારે બરાબર 11 વાગે મને ફોન કરે. એક્ઝેક્ટ તમને 100% સાચી માહિતી મળી જશે બેન. ઓકે વિષ્ણુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વપૂર્ણ છે કે જિલ્લા આરોગ્ય અધિકારી એવું કહી રહ્યા છે કે આવતીકાલે તમામ માહિતી આપવામાં આવશે. હાલ તેમની પાસે માહિતી નથી. અગર જિલ્લા આરોગ્ય અધિકારી આટલી રિસ્પેક્ટેડ પોઝિશન ઉપર કોઈ વ્યક્તિ હોય અને એ વ્યક્તિને એવું કહેવું પડે કે આવતીકાલે પૂરી માહિતી એકત્રિત કરીને આપીશ, તો આ જિલ્લા આરોગ્ય અધિકારીનો રોલ શું હતો એને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે તેમને પોતે તેમના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી અને જિલ્લામાં ઘણા બધા એવા આરોગ્ય કેન્દ્ર છે કે જેમાં આવી મશીનરી ઘણી બધી બંધ હશે કે એમાં મશીનરીમાં ફોલ્ટ હશે. તો શું એ કેટલા સમયથી ફોલ્ટ છે, કેટલા સમયથી બંધ છે, છેલ્લે ક્યારે ચાલુ હતી, રિપેરિંગમાં કેટલો સમય લાગશે, એ બધું જિલ્લા આરોગ્ય અધિકારી પાસે માહિતી ન હોય તો કોની પાસે હોય? અને જો જિલ્લા આરોગ્ય અધિકારી પોતે એવું કહેતા હોય કે હું કાલે બધી માહિતી લઈને તમને આપીશ, તો પછી પ્રજાએ કોની પાસે એવી અપેક્ષા રાખવી કે આરોગ્ય કેન્દ્રમાં આટલી બધી જે અસુવિધાઓ છે એનો એક જવાબદાર વ્યક્તિ તમે બતાવો, એક નામ એવું બતાવો કે જે જવાબદાર વ્યક્તિ છે જિલ્લામાં આ બધી આરોગ્યની અસુવિધાઓના કારણે. આરોગ્ય વિભાગ તો કાર્યવાહી કરશે કારણ કે વિધાનસભામાં પ્રશ્ન ઉઠ્યો છે એટલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ એક્ટિવ થઈ ગઈ છે. પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારીને જ ના ખબર હોય ત્યારે ઘણા બધા સવાલો ઉઠતા હોય છે. મહત્વપૂર્ણ છે કે આ તો ગુજરાત ફર્સ્ટની ટીમે રિયાલિટી ચેક કર્યું ત્યારે ખબર પડી કે શું પરિસ્થિતિ છે. પરંતુ જિલ્લામાં આવા ઘણા બધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર હશે, ત્યાં પણ આ પ્રકારે તપાસ થવી જરૂરી છે. આરોગ્ય વિભાગ દ્વારા બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે એ જરૂરી છે. હવે એ જોવું રહ્યું કે આ કેસમાં આરોગ્ય વિભાગ શું કોઈ કાર્યવાહી કરે છે, શું પગલાં ભરવામાં આવે છે અને જે મુદ્દો ઉઠ્યો છે વિધાનસભામાં એનું નિરાકરણ આવે છે કે કેમ, ક્યારે આવે છે, એના ઉપર નજર રહેશે. અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું. આ સાથે જ સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.